गुजरात के वडोदरा शहर के विकास के लिए म्युनिसिपल कमिश्नर द्वारा बिना किसी अतिरिक्त टैक्स के 7,609.63 करोड़ का बजट पेश किया गया है। वडोदरा महानगर पालिका का 2026 का रिवाइज्ड और 2027 का ड्राफ्ट बजट कमिश्नर द्वारा स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री को सौंपा गया। वडोदरा के विकास के लिए 7,609.63 करोड़ का बजट तैयार किया है, जिसमें 5,036 करोड़ का खर्च और 4,861 करोड़ की इनकम दिखाई गई है। वहीं 200 करोड़ के ब्लू बॉन्ड की बात कही गई है। वडोदरा महानगर पालिका एक सेंट्रल गुजरातનું સારી કનેક્ટિવિટી ધરાવતું હાઈવે, એર અને રેલથી કનેક્ટેડ ઇન્ડસ્ટ્રીયલ હબ, એજ્યુકેશનલ હબ તરીકે પ્રખ્યાત સિટી છે। ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી તરીકે ઓળખાતું આ શહેર નીત નવીન આયોજનો સાથે કહી શકાય કે ઐતિહાસિક બજેટ માન્ય કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। ગયા વખતનું જે બજેટ હતું એના મોટા ભાગના જે પ્રગતિના કામો હતા એ અમે કરી શક્યા છે। ખાસ કરીને 2007-8થી વાત કરું તો અત્યાર સુધીનું એવરેજ એક્સપેન્ડિચર એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર 637 કરોડ છે। છેલ્લા 2 વર્ષનું એવરેજ કાઢીએ તો અમે લોકો 637 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરથી અત્યારે 1,326 કરોડના કેપિટલ એક્સપેન્ડિચર સુધી પહોંચી શક્યા છે। એટલે કહી શકાય કે 2.5થી 3 ગણી વિકાસની સ્પીડમાં વધારો કર્યો છે। 25-26ના જે રિવાઇઝ બજેટ છે એનો ખર્ચ આ વખતે લગભગ 1,936 કરોડ રૂપિયા જેટલો કરવા જઈ રહ્યા છે। એના આગલા વર્ષે એટલે કે 24-25નો ખર્ચ અમે 1,550 કરોડ કર્યો હતો। આ વખતે 1,926 કરોડનો ટાર્ગેટ છે અને 26-27ના ડ્રાફ્ટ બજેટમાં 2,454 કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર થવાની શક્યતા છે। કહી શકાય કે વડોદરા શહેર સાચા અર્થમાં સસ્ટેનેબલ સિટી બને, ઇન્ક્લુઝિવ સિટી બને, ગ્રીન સિટી બને। અર્બન મોબિલિટીમાં પણ વડોદરા સારું પરફોર્મન્સ આપી શકે એ માટે પોલિસી ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ ઓરિએન્ટેશનનું બેલેન્સ રાખી અને માનનીય કમિશનરશ્રીએ બજેટ રજૂ કર્યું છે। बजट पर वडोदरा के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने पत्रकार परिषद को संबोधित करते हुए वडोदरा शहर में 3 नए ऑडिटोरियम, स्विमिंग पूल, लाइब्रेरी, स्पोर्ट्स कॉम्प्लेक्स, वडोदरा महानगर पालिका की नई आइकॉनिक बिल्डिंग, मल्टी स्टोरी कार पार्किंग, श्रमिकों के लिए लेबर चौक समेत के कई ऐलान किए गए हैं। આજે વડોદરા મહાનગરપાલિકાના વડોદરા સિટી માટે 2026-27નું અંદાજ ડ્રાફ્ટ બજેટ છે એને અમે વિરાસતી વિકાસનું નામ આપ્યું છે। વડોદરા સિટીનું હેરિટેજ કોન્ઝર્વેશનને પ્રામાણિકતા આપીને આવનારા દિવસોમાં વિકાસ કામોમાં લઈ જવા માટે આ ડ્રાફ્ટ બજેટનો સમાવેશ કર્યું છે। સાથે સાથ જે પ્રાથમિક સુવિધાઓ પબ્લિક માટે છે, મ્યુનિસિપલ સર્વિસીસ, પ્રાઇમરી મ્યુનિસિપલ સર્વિસીસ, એના ઉપર મેક્સિમમ ફોકસ અમે આપ્યું છે અને સાથે કરીને નવું આવકના સ્ત્રોત ઊભું કરવા માટે લેન્ડ મોનેટાઇઝેશન અને મ્યુનિસિપલ બોન્ડ્સ ઉપર વધારે વેગ આપવામાં આવ્યું છે। પ્રાથમિક સુવિધાઓ મેક્સિમમ પબ્લિકને મળી જાય એ બાબતમાં ધ્યાને લઈને મેક્સિમમ વડોદરા સિટીમાં પાણીનું સ્ત્રોત ઊભું કરવા માટે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં જે પાણીનું ઇશ્યુઝ છે અને નોર્થમાં પણ જે છે એને પૂરું કરવા માટે નવું પાણીનું સ્ત્રોત ઊભું કરવાનું અને વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે મેક્સિમમ ખર્ચ અમે લગભગ 800 કરોડની ખર્ચ એના ઉપર કરવાના છે। નેક્સ્ટ વડોદરા સિટીનું જે મેજર સમસ્યા છે વોટર રિસેશન અને ડ્રેનેજ, એના માટે પણ લગભગ 200 વર્ષ પહેલાં જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સ કરવામાં આવ્યો હતો એ નેટવર્કને અત્યારે મોટા ડાયાવાળો ડ્રેનેજ સિસ્ટમ્સમાં લઈ જવા માંગીએ છીએ, જેથી કરીને સિટીની અંદર પ્રોપર ડ્રેનેજ થઈ શકાય અને પુલ જેવા પરિસ્થિતિ ઊભું ના થાય એના માટે જે પગલાઓ લેવાના છે એના ઉપર વધારે મેક્સિમમ ભાર મૂકવામાં આવી છે। ત્રીજું, જે સિટી એક્સપેન્ડ થઈ રહ્યા છે, જે પોપ્યુલેશન એક્સપેન્ડ થાય છે વુડા વિસ્તારમાં, એના પણ સાથે સમાવેશ કરતા નવા રોડ્સ લગભગ ટોટલ 121 રોડ્સ નવા અને રોડ સાથે સાથે વોલ ટુ વોલ ટાઇલિંગ, વોલ ટુ વોલ રોડ્સ રીસર્ફેસિંગ સાથે લીધેલા છે। નેક્સ્ટ આફ્ટર દેટ સ્પોર્ટ્સ માટે વધારે પ્રામાણિકતા આપવામાં આવી છે। નવું પબ્લિક સિટીઝન સિવિક સેન્ટર્સ 4 ઝોનમાં અમે ઉપલબ્ધિઓ કરવાના છે। સાથે સાથે સિટીઝન સિવિક સેન્ટર સાથે સાથે ઓડિટોરિયમ્સ અને નાગરગૃહની પણ સુવિધા કરવામાં આવ્યું છે। એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં વડોદરા સિટીને ક્લીન અને ગ્રીન સિટી તરફથી લઈ જવા માટે પ્લાનિંગ જે છે એમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પ્લાન્ટેશન્સ, ગ્રીન એનર્જી માઇગ્રેશન
સિટી મોબિલિટી પ્લાન, ઇલેક્ટ્રિક બસીસ, આ બધા ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. અને સાથે સાથ આપ જોઈ શકો છો કે બિલ્ડિંગ હાઉસિંગમાં લગભગ 10,000 લોકોને નવા મકાન આપવા માટે મધ્યમ વર્ગના લોકોને મકાન સહાય પણ કરવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં આફ્ટર સુરત સ્લમ ફ્રી સિટી તરફની દિશામાં જે જવાનું જે પ્લાનિંગ છે એના ઉપર પણ વધારે ફોકસ કરવાનું છે. સ્પેશિયલ પેકેજ ઓજી વિસ્તાર, આઉટગ્રોથ વિસ્તાર માટે રોડ્સ, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ્સ, ગેસ પાઇપલાઇન્સ, આ બધા તમામ સુવિધાઓ સાથે વોલ ટુ વોલ ટાઇલિંગ સાથે નવું જે ડિઝાઇન પ્રમાણે સેન્ટ્રલ ડ્રેનેજ સિવાય સાઇડ ડ્રેનેજ સિસ્ટમ્સનું ડક્ટ યુટિલિટી સિસ્ટમ્સ આધારે નવું રોડ્સ પણ કરવાનું નક્કી કર્યું છે. સિટીની અંદર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કોરિડોર્સ આધારે સિટી પ્લાનિંગ રોડ પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું છે. સાથે સાથે ટ્રાફિક ડીકન્જેશન સર્કલ્સ, ટ્રાફિક ડીકન્જેશન ડાયવર્ઝન્સ અને સિટી પોલીસ સાથે મળીને જે ટ્રાફિક રીએન્જિનિયરિંગ કરવાનું છે એના ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યું છે. સિટીમાં વડોદરા સિટીની અંદર પ્રોપર પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના આધારે નવું પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. જે પાર્કિંગ અત્યારે ફૂટપાથ ઉપર ના કરવા માટે ફૂટપાથમાં વોકિંગ માટે યુઝ કરાય એવા દિશામાં કામગીરી કરવાનું અને રોડ્સમાં વારંવાર ડેમેજ ના થાય એના માટે લોંગ લાસ્ટિંગ રોડ્સ પણ બનાવવા માટે નક્કી કર્યું છે. મેજર ઇન્ટરવેન્શનમાં જે કામ ગુણવત્તાપૂર્વક થાય એના માટે ક્વોલિટી કંટ્રોલ સેલ પણ નવું ઊભું કરવા માટે નક્કી કર્યું છે. સાથે સાથે જે પણ પ્લાનિંગ થાય છે આડેધડ ખોદા ના થાય એના માટે GIS બેઝ પ્લાનિંગ ઉપર પણ માઇગ્રેટ કરવાનું નક્કી કર્યું છે. આપણા વડોદરા સિટીની આન બાન અને શાન જેવા હેરિટેજ પોલિસી નવું બનાવીને એમની કોન્ઝર્વેશન ઉપર પણ કામગીરી કરવાનું નક્કી કર્યું છે. એટલે એક પેટર્ન, એક પેલેટ ઉપર હેરિટેજ કોન્ઝર્વેશન અને ન્યૂ ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું છે. VMC માટે નવું ઓફિસ, નવા પબ્લિક માટે નવું અટ્રેક્શનમાં આજુબાજુમાં નવું ક્રિએટિવ સિટી, સાથે સાથે નવા લિનિયર કેનાલ ગાર્ડન્સ, આવા મેક્સિમમ પબ્લિક સ્પેસીસ ઊભું કરવા માટે પણ નક્કી કર્યું છે. રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ સિવાય પ્રાથમિક સુવિધાઓમાં આંગણવાડીઓ માટે પણ 50 આંગણવાડીઓ બનાવવાનું નક્કી કર્યું છે. સાથે સાથે એક મોડલ સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું છે. સ્ટ્રીટ લાઇટ્સમાં જે ડાર્ક સ્પોટ્સ છે અને રાતમાં વાપરવા માટે જે જરૂરિયાત છે ત્યાં સ્ટ્રીટ લાઇટ્સની વધારે કામગીરી માટે પણ નક્કી કર્યું છે. યુવાનો અને નારી શક્તિ માટે યુથ હોસ્ટેલ્સ અને વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ્સ ઝોન દીઠ 4-4-8 બનાવવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં વડોદરા સિટીની અંદર 14 નવા લાઇબ્રેરીઝનું પણ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. યોગના લોકો માટે નવા યોગ સેન્ટર્સ, 14 યોગા સેન્ટર્સ, અને વડોદરા સિટી આપ જાણો છો કે ઘણા બધા નવા ખેલાડીઓ અલગ અલગ ગેમ્સમાં પણ આપતા હોય છે. આપણા હાઈ પરફોર્મન્સ એથ્લેટિક સેન્ટર્સ પણ છે. એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ ફેસિલિટીઝને અપગ્રેડ કરવામાં આવશે અને 3 નવા સ્પોર્ટ્સ ફેસિલિટીઝ પણ ઊભું કરવામાં આવશે. આવનારા દિવસોમાં જ્યારે ગુજરાત મોટા ગેમ્સનું યજમાન બની રહ્યા છે એને ફીડર કાડર તૈયાર કરવા માટે અને ટ્રેનિંગ ફેસિલિટીઝની જરૂરિયાત છે, એના માટે સ્પોર્ટ્સ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યું છે. સાથે સાથે અધર ડેવલપમેન્ટ એક્ટિવિટી સાથે ગવર્નન્સ અને સિટીઝન સેન્ટ્રિક અપ્રોચ, મેક્સિમમ પાયાના સુવિધાઓ વોર્ડ લેવલમાં, ઝોન લેવલમાં મળે એ બાબતમાં સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસમાં વધારે ફોકસ કરવામાં નક્કી કર્યું છે.